સુરત કલેક્ટર કચેરીએ કર્મચારી સંગઠનો અને આંગણવાડી વર્કરોએ વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવી સરકાર પાસે તાત્કાલિક નિરાકરણની માંગ કરી. ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજૂર સંઘ, સુરત મહાનગરપાલિકા મજૂર સંઘ તેમજ આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ માંગણીઓને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને કર્મચારીઓએ એકત્ર થઈ સરકારનું ધ્યાન દોર્યું હતું. આ દરમિયાન કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કર્મચારીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં યોગ્ય નિરાકરણ ન આવતા લડતને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર કચેરી ખાતે કર્મચારીએ સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની પડતર માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી. કર્મચારીઓ સરકાર સમક્ષ તેમના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આવેદનપત્ર દ્વારા કર્મચારીએ પોતાની વિવિધ પડતર માંગણીઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.